વંદના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું સાયબર ક્રાઇમ અવેરનેસનું પાર્ટ 2 રજૂ કરું છું. ટોપિક: ફાઇનાન્શિયલ ફ્રોડ. ફર્સ્ટ, ડિજિટલ એરેસ્ટ ફ્રોડ. સાયબર ક્રિમિનલ્સ સીબીઆઈ અધિકારી, કસ્ટમ્સ અધિકારી અથવા પોલીસ અધિકારીનો સ્વાંગ રચી લોકોને વિડીયો અથવા ઓડિયો કોલ કરે છે અને જણાવે છે કે તેમને કોઈ પાર્સલ મોકલ્યું છે અથવા મેળવેલ છે જેમાં ગેરકાયદેસર માલ સામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાઇપ અથવા અન્ય વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી ડિજિટલ એરેસ્ટ થવાનું જણાવે છે. સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરે છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનાર લોકો ગભરાઈને કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને નાણાં ચૂકવે છે. પાર્સલ ઉપરાંત ટ્રેલના નામથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે પણ નકલી પોલીસ બની ફ્રોડ કરે છે. તેનાથી બચવા માટેની ટિપ્સ: તો પોલીસ અધિકારી તરીકેના ભ્રમથી સાવચેત રહો. ડિજિટલ એરેસ્ટના દાવા ન માનો. વિડીયો અથવા ઓડિયો કોલથી નાણાંની માંગણી સાવ ગેરકાયદેસર છે. કોઈને પૈસા ટ્રાન્સફર કરતા પહેલાં હકીકત ચકાસો. ગભરાયા વિના નજીકના પોલીસનો સંપર્ક કરો. સ્કાઇપ વગેરે પર હાજર રહેવાની ફરજ ન પાડો. ફેક નોટિસના નમૂના. સાયબર ક્રિમિનલ નાગરિકોને ડરાવવા માટે બોગસ કાનૂની નોટિસો, ઇલલીગલ ટ્રાન્ઝેક્શન અથવા ફેક અરેસ્ટ વોરંટના લેટર તેમજ વિવિધ કોર્ટની ફેક લિંક મોકલીને પૈસા પડાવવાના પ્રયાસો કરે છે. આ લેટર ઘણીવાર સરકારી એજન્સીઓના નકલી નામનો ઉપયોગ કરીને પણ મોકલવામાં આવે છે. સેકન્ડ, ઓનલાઈન ટાસ્ક અથવા તો જોબ ફ્રોડ. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, એસએમએસ, વોટ્સએપ દ્વારા ઘરે બેઠા કમાવવા માટેના મેસેજ મોકલવામાં આવે છે. ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાથી પ્લાન મુજબ વળતર મળશે તેમ જણાવવામાં આવે છે. શરૂઆતમાં ઓછી રકમના પ્લાનમાં ટાસ્ક પૂરા કરવાથી વળતર આપવામાં આવે છે. ત્યારબાદ પ્રીમિયમ, વીઆઈપી પ્લાનમાં એડ થવાથી વધુ વળતર મળશે તેવું જણાવવામાં આવે છે. પ્રીમિયમ અથવા તો વીઆઈપી પ્લાન લીધા બાદ ટાસ્ક પૂરો કરતા સમયે નવા ઓર્ડર જનરેટ કરી નાણાં પડાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે. તો આનાથી કઈ રીતે બચી શકાય? તો અજાણ્યા વ્યક્તિએ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહે તો ડાઉનલોડ કરવા કહે તો ના કરો. એસએમએસ અથવા તો ઈમેલમાં આવેલી શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક ન કરો. ઓનલાઈન ટાસ્ક માટે ઊંચા વળતરના વચન આપતી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહો. લોભામણી ઓફરો વિશે સોશિયલ મીડિયા પર સાવધાની રાખો.